મળી રહ્યું છે। સુરેન્દ્રનગર પંથકમાં મેઘો જાણે કે મહેરબાન થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 24 કલાકમાં સાયલામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સુરેન્દ્રનગરના મૂળીમાં પણ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના નાયકા ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે। થાનગઢમાં 5 ઇંચ, ચુડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો। મૂળીમાં સતત બીજા દિવસે પણ 5 ઇંચ વરસાદ વરસ્યો। 54,000 ક્યુસેક પાણીની આવક જાવક જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ છે, ખાસ કરી મૂળીમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે, કેવી પરિસ્થિતિ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં છેલ્લી 24 કલાકમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનો જે મૂળી વિસ્તાર છે ત્યાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। થાનમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે બીજી તરફ ચુડામાં પણ 4 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાતા હાલમાં જે જળાશયો છે ત્યાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। પ્રથમ વખત એવા પ્રકારની ઘટના બની છે કે પ્રથમ વરસાદે સુરેન્દ્રનગર જિલ્લાના જે મુખ્ય 4 ડેમો આવેલા છે તે ઓવરફ્લો થઈ ગયા છે। જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરની અને સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ છે તે 22 ફૂટની સપાટીએથી ઓવરફ્લો થઈ ચૂક્યો છે। સતત બીજા દિવસે પણ ધોળીધજા ડેમ વરસાદી પાણીથી ઓવરફ્લો થતા હાલમાં ભોગાવો નદીમાં તેનું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ મૂળી પંથકમાં જે 5.5 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે, ત્યારે નાયકા ડેમની 19 ફૂટની સપાટી છે તે વટાવી ચૂક્યો છે। હાલમાં નાયકા ડેમના 19 જેટલા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને તેનું પાણી પણ સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો જે નાયકા ડેમ આવેલો છે, જેમાં 54,000 ક્યુસેક પાણી હાલ છે તેની આવક થઈ છે અને તેની સામે જ આવકમાં પણ વધારો કરવામાં આવ્યો છે। હાલના તબક્કામાં આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાના વહેલી સવારથી વાત કરવામાં આવે તો 4 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાવા પામ્યો છે। ત્યારે સાર્વત્રિક વરસાદના લઈ અને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોના ખેતરો પણ હાલમાં બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલના તબક્કામાં જે 4 ડેમો ઓવરફ્લો થયા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા કુલ 158 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ લોકોને રહેવા, જમવા અને ખાસ કરીને તમામ પ્રકારની મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવાની તૈયારી અને ખાસ કરીને વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરી નાખવામાં આવી છે। હજુ પણ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત છે તે કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયા બાદ હાલમાં સમગ્ર વાતાવરણમાં તો ઠંડક પ્રસરી જવા પામી છે, સામે રોડ રસ્તા પણ ધોવાઈ જવા પામ્યા છે। સુરેન્દ્રનગરનો જે માલવણ હાઈવે છે, લીંબડી હાઈવે છે, તેવા 5 જેટલા સ્ટેટ હાઈવેના ધોવાણ થયા હોવાનું હાલમાં કંટ્રોલ રૂમ દ્વારા જણાવવામાં આવ્યું છે। તમામને રિપેરિંગ માટે તાત્કાલિક ટીમો રવાના કરવાના આદેશ પણ જિલ્લા કલેક્ટરે આપી દીધા છે। ઓલ ઓવર સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 6 ઇંચથી લઈ અને 1 ઇંચ સુધી અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસવા પામ્યો છે, જેને લઈને શહેરી ગલીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના 80 ફૂટ રોડ હોય, રતનપર રોડ હોય, જોરાવનગર વિસ્તાર હોય, વઢવાણ વિસ્તાર હોય, વઢવાણ વિસ્તારની છેવાડાની 30 થી વધુ સોસાયટીઓમાં હાલ વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, એન્જિનિયરો પણ વહેલી સવારથી શહેરની મુલાકાતે નીકળી પડ્યા છે અને આ જે વરસાદી પાણી છે તેનો યોગ્ય નિકાલ થાય તે માટેની ટીમો હાલમાં કામે લગાવી દેવામાં આવી છે। વરસાદે સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી સર્જી છે, બીજી તરફ ગરમીથી છે શહેરીજનોએ રાહત અનુભવી છે। પ્રથમ વરસાદે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જળાશયો અને ચેક ડેમો હોય, જે નદી નાળા વોકળાઓ હોય અને ખાસ કરીને જળાશયોમાં નવા નીરની આવક છે તે થઈ ગઈ છે અને જિલ્લાના મુખ્ય મોરસલ ડેમ છે અને ત્રિવેણી ઠાંગા ડેમ છે અને ખાસ કરીને ધોળીધજા અને નાયકા ડેમ છે। આ 4 ડેમો મુખ્ય પિયત માટેના ડેમો છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જેને લઈને આગામી દિવસોમાં જે પીવાના પાણીની સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગામડાઓમાં સમસ્યા સર્જાતી હતી તે સમસ્યા નહીં સર્જાય, કારણ કે પ્રથમ વરસાદે આ 4 ડેમો જે પિયત માટેના આરક્ષિત ડેમો ભરાઈ ચૂક્યા છે, જેને લઈને તંત્રએ અને શહેરીજનો અને જે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા
જે લોકો છે તેમને પણ રાહતનો શ્વાસ લીધો છે અને આગામી સમયગાળામાં પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવા હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.